નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ગુજરાતી, પ્રકરણ 13 વતનનું તલશાટ. કવિ છે રમણીક ઓરાલવાળા. સાહિત્ય પ્રકાર છે સોનેટ. સોનેટની સામાન્ય ઓળખ છે એ 14 લીટીનું હોય. એના મૂળભૂત 3 પ્રકારો છે. મૂળ ઇટાલીનું એ સાહિત્ય સ્વરૂપ છે. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ બકટ ઠાકોર દ્વારા ગુજરાતીમાં આવ્યું. ભણકારા એ ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ કહી શકાય. ત્યારબાદ સોનેટ ખૂબ લખાયા, આજે પણ લખાતા હશે અને લખાય છે. હવે આ સોનેટમાં એક વતન પ્રીતિ, માતૃભૂમિ પ્રત્યેની જે ભાવના છે, જે લાગણી છે, એની વાત કવિએ કરી છે. કવિ જયંત પાઠકની એક રચના છે, વતનથી વિદાય થતા, 10મા ધોરણના અભ્યાસક્રમમાં છે. બસ એવો જ કંઈક ભાવાર્થ આ કાવ્યમાં પણ સમાયો છે. વતન વિરહની જે વેદનાને કારણે કવિ એકદમ વ્યાકુળ બની ગયા છે, વ્યગ્ર બની ગયા છે. આ માતૃભૂમિના વીરનો જે કારમો ઘા છે એ સહી નથી શકતા અને તેને હૈયે વાગ્યો હોય એવી એક વેદના તેના આત્માને જાણે અંદરથી કોરી ખાઈ રહી છે. મા વિનાનું બાળક, દણથી વિખૂટું પડેલું વાછરડું જે તલખાટ અનુભવે, એકલતા અનુભવે, તે જ કવિ પણ આ માતૃભૂમિ વિના આવી જ કંઈક ભાવના અનુભવી રહ્યા છે, આવી જ કંઈક વેદના અનુભવી રહ્યા છે. માતૃભૂમિમાં ભેરુ ભગીની હશે પરંતુ મા નહીં હોય. કવિને તો મા હોય એવી માતૃભૂમિની ઝંખના છે, ઈચ્છા છે. એવો આ સૂર આ સોનેટમાં સમાયેલો છે. આવો આ વતન પ્રીતિ જેવો ભાવ સમગ્ર કાવ્ય સોનેટમાં આપણે કાવ્ય સ્વાદ દ્વારા પ્રાપ્ત કરીએ. સોનેટ આ મદાક્રાંતા છંદમાં છે. આખે આખું જે સોનેટ છે એ મદાક્રાંતા, બહુ જાણીતું છંદ રચના, એમાં લખાયેલું આ છે. વતનમાં જે તન, વન, ખેતર, કોતર, નદી, નાળા, કૂવો, પનિહારી વગેરે જોવા મળે એ આ કવિતામાં અભિવ્યક્તિ એની બહુ સારી પેટે કવિએ કરી છે. ગાડી લાંબો સમય દૂરના દોહેલા પાણી પી પી, જાવા આવા જન્મભૂમિને પ્રાણ નાખે પછાડ. કુવા કાંઠે કમર લડતી પણિયારી, રસાળા ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે ડોલતા અન્નપૂર્ણ. હિંડોળતા હરિત તૃણને ખંતીલા ખેડૂતોના મીઠા ગીતો, ગંભીર વડલા શંભોનું જીર્ણ દેરું, વાગોળતા ધણ. ઉડી રહ્યો વાવટો વ્યોમ ઘેરું, ઓછી ઓછી થતી વગીની લંગોટિયા બાલ્ય ભેરું. ઝંખી નિદ્રા મહી જબકતો જાગતા નીંદ લેતો. શું કહે છે કવિ? તો ગાડી લાંબો સમય દૂરના દોહેલા પાણી પી પી, જાણો આવા જન્મભૂમિને પ્રાણ નાખે પછાડ. ઘણા લાંબો સમય થયો છે, ઘણો એવો લાંબો સમય થઈ ગયો છે કે માતૃભૂમિથી દૂર રહીને વિતાવ્યો હોય, વિખૂટા રહ્યા હોય, માતૃભૂમિથી દૂર રહ્યા હોય. હવે માતૃભૂમિને મળવા
હવે એનો આત્મા, કવિનો આત્મા અધીરો ઉતાવળો બની રહ્યો છે. એને આ માતૃભૂમિને સુધી પહોંચવું છે, માતૃભૂમિમાં એને પગ મૂકવો છે, ત્યાં હવે કેટલોક સમય વિતાવવો છે, ત્યાં હવે એને જાણે તન મન જાણે એ ત્યાંથી જોડાયેલા છે, એટલે એને ત્યાં એ એક પ્રકારનું એ ત્યાં આત્મા એ સતત વારંવાર એ વતનની પ્રીતિ માટે એ તલસાટ અનુભવી રહ્યો છે. કારણ કે બહુ મુશ્કેલ, દોહલા એટલે મુશ્કેલ સમય ગાળ્યો છે. હવે આત્મા એ ઝેલી શકતું નથી, એ વતન પ્રીતિ માટે ઝંખી રહ્યું છે. કુવા કાંઠે કમર લડતી પણિયારી, જે પાણિયારી છે એ કુવા કાંઠે કમર લડતી પાણિયારી, રસાળા એટલે એકદમ રસદાર, ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે ડોલતા અન્નપૂર્ણ, અનિલ એટલે પવન, વાયર. હવે વતનમાં એ કુવા કાંઠે જે પનિહારીઓ હોય, એની જે લચક હોય, જોશો એ બેડું પાણીનું એ સામાન્ય રીતે કમર ઉપર લે અને એની લચક હોય અને ફળદ્રુપ એવા ખેતરોમાં પવનની લહેરે રસદાર એ પાક ડોલી રહ્યો હોય. જો વતનમાં, ગામડામાં કેવું હોય એનું વર્ણન છે. ગામડાનું આખું ચિત્ર આપણા સમક્ષ ખડું થઈ જાય એવું એક વર્ણન. હિંડોળતા હરિત તૃણને ખંતીલા ખેડૂતોના મીઠા ગીતો, ગંભીર વડલા શંભુનું જીર્ણ દેરું. સાથે સાથે ખેતરોમાં લીલા ઘાસ લહેરાતા હોય, જાણે સમગ્ર ધરતીએ લીલી ચાદર ધારણ કરી હોય, ચુંદડી પહેરી હોય, સાડી ઓઢી હોય એવું. અને ખંતીલા મહેનતુ એવા ખેડૂતો મીઠા ગીતો ગાતા હોય શ્રમ દ્વારા. ગંભીર એવા વડલાઓ હોય, મોટા ઘટાદાર વડલાઓ હોય, એની નીચે જે મીઠો છાંયડો હોય. અને શંભુ એટલે ભગવાન શિવ શંકરનું એક નાનકડી એવી દેરી એટલે અથવા તો મંદિર હોય, એ પણ એ ત્યાં ગામડામાં જોવા મળે. સાથે સાથે વાઘોળતા ધણ ઉડી રહ્યો વાવટો વ્યોમ ઘેરું, ઘેરું એટલે એક પ્રકારનો ભગવો, પીળા રંગનું વસ્ત્ર. ઓછી ઓછી થતી ભગીની લંગોટિયા બાલ ભેરું, ભેરું એટલે મિત્ર. અને ગાયોના ધણ એ ઘાસને એ આસપાસ વન શિમડામાં વાઘોળતા હોય, ઘાસચારો. અને ભગવા રંગનો વાવટો આકાશમાં લહેરાતો હોય, કેસરી રંગની ધજા ફરકતી હોય મંદિર પર. અને ખૂબ વહાલ કરતી ભગીની એટલે સામાન્ય રીતે બહેનો. અને લંગોટિયા બાળ મિત્રો હોય. લંગોટિયા એટલે બાળપણના જે બધા મિત્રો હોય, એ બધા નાના મોટા સમવયસ્ક બધા મિત્રો હોય. અને વહાલ કરતી ભગીનીઓ હોય, બહેનો હોય ગામની. તદુપરાંત ઝંખી નિદ્રા મહી ચલકતો જાગતા નીંદ લેતો, કે છે એ જ એવી ઝંખનાના, એવી ઈચ્છાના ઊંઘમાં પણ ઝબકીને એ જાગી જતો. પેલા હૈયા બધા જ મળશે પણ કાળ રૂપડી અગ્નિમાંથી. હવે એક ઉહાપો પણ છે કે ઘેલા હૈયા સૌએ મળશે, કિંતુ કાલાગ્નિમાંથી, કાળ રૂપી અગ્નિમાંથી આ બધા લોકો મળશે. સંભાળેલા સ્મૃતિ સુમનના સારવેલા પરાગે, પરાગ એટલે સુગંધ, સિંચાયેલું અબ નિરખવું મોઢું ક્યાં માવડીનું. સંભાળીને એ રાખેલા એ માતાની યાદની કેટલીક સ્મૃતિઓ, સ્મૃતિરૂપી સંસ્મરણો. અને સુમનથી સિંચાયેલું માતાનું મુખ, સુમન એટલે ફૂલો દ્વારા સિંચાયેલું માતાનું મુખ હવે ક્યાં જોવા મળશે? ફૂલ જેવું મહેકતું માતાનું રૂપ, એ મુખ એ ક્યાં હવે જોવા મળશે? સિંચાયેલું અબ નિરખું મોઢ ક્યાં માવડીનું, માતાનું હવે આવું રૂપકડું મોઢું ક્યાં જોવા મળવાનું? વાહરી તોય જનની રહિતા જન્મભૂમિ ન તોષે, જીવું જનખી
જનની સહિતા જન્મભૂમિ વિદેશ. તો કે છે કે કવિ એ જનની એટલે કે માતા વિનાની જે જન્મભૂમિ છે એ સંતોષ કદી આપતી નથી. માતાનો જ્યાં પડછાયો ન હોય એવી કોઈ પણ ભૂમિ હોય એ સંતોષ આપી શકતી નથી. વતનમાં જનની સાથેની જે જન્મભૂમિ છે તે જ એની તમન્ના છે. કવિને પણ એ જ ઈચ્છા છે, જિજ્ઞાસા છે કે જનની સાથેની જે જન્મભૂમિ હોય મળે અને માતા સાથે રહેવાનું વધુમાં વધુ પળ મળે એવું કવિ અંતે ઝંખી રહ્યા છે. એટલે જો સંસ્કૃતમાં બહુ સરસ પંક્તિ છે, જનની જન્મભૂમિશ્ચિ સ્વર્ગદાપી ગરીયસી, એટલે કે જનની એટલે માતા અને માતૃભૂમિ એ સ્વર્ગથી પણ ચડિયાતા છે. આવો એક સૂર આ કવિતામાં સમાયેલો છે. તો મિત્રો, નીચે આપેલા જે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે એ મારા સુધી વહેલી તક એ આપ પહોંચાડશો વોટ્સઅપના માધ્યમથી. ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રકરણ સાથે. હવે લગભગ આપણા અભ્યાસક્રમમાં 3 થી 4 પ્રકરણ જ બાકી રહે છે, જે હવે આગળ જતા ભણીશું, અભ્યાસ કરીશું.